પાણીના મુદ્દે જે વિરોધ પ્રદર્શન થયું અને એમાં પોલીસ દ્વારા બહેનોની અને કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી એ બાબતે જે વિડીયોઝ અને વાયરલ થયા છે એના આધારે અમે સિનિયર ઓફિસર ડીસીપી રેન્કના ઓફિસર તરફથી તપાસ કરાવી રહ્યા છે અને આ મુદ્દાને સેન્સિટિવલી લેવામાં આવ્યો છે. બહેનો સાથે જો આ રીતના વર્તન થયેલું હોય તો એના માટે ઇન્ક્વાયરી આપવામાં આવી છે અને એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે હતા એના માટે ના એકચ્યુઅલી આમાં જે પાણીનો વિરોધ કરવા સાથે કોઈ જ પોલીસને ઇસ્યુ ના હોઈ શકે, પરંતુ રેલી જ્યારે કાઢવાની શરૂઆત થઈ વિધાઉટ પરમિશન તો પોલીસ એ વખતે એક્ટિવ થઈ અને 2-3 પોલીસની બેન પણ ફૂટેજ જોઈને આપણે આને એ બાબતે પ્રોપર કાર્યવાહી કરવામાં આવશે અને સિનિયર ઓફિસરને આમાં તપાસ આપેલી છે. વિડીયોમાં જોવામાં આવે છે ગેટના અંદરથી મહિલાઓને બહાર કાઢવામાં આવે છે. હા, એટલે રેલી કાઢવાની શરૂઆત થઈ હતી એટલે આ તપાસનો જ વિષય છે કે ખરેખર કઈ કન્ડિશનમાં આ આખો બનાવ બન્યો છે તો એની તપાસ કરીને આપણે તાત્કાલિક એના 2-3 દિવસમાં આનું પોલીસ આ રીતના વિરોધ પ્રદર્શન થવાનું છે એટલો મેસેજ મળેલો હતો અને એ બાબતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. તપાસનો વિષય છે, તપાસ કરીએથી આપણે એમાં જે પણ બહાર આવશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું. પોલીસના સિનિયર ઓફિસરને તપાસ આપેલી છે. આની અંદર પરમિશન લીધેલી હતી કે નહીં લીધેલી હતી, ક્યાંથી આ વિરોધ પ્રદર્શન થયું અને ફૂટેજ જે આવ્યા છે એના આધારે આપણે 100% આની અંદર આપણને ખબર પડશે જ કે કઈ કન્ડિશનમાં વિરોધ કરતા બહેનોને અટકાવવામાં આવ્યા હતા, રેલી નીકળી ગઈ હતી, પ્રાઇવેટ પ્રિમાઇસીસ હતી અને એના આધારે જ નિર્ણય લેવામાં આવશે. અમે સ્થાનિકોના પણ એમાં નિવેદનો લઈશું. તમે પોતે મહિલા પોલીસ અધિકારી છો, આ સમગ્ર મામલાને કેટલી ગંભીરતાથી જુઓ છો? ગંભીરતાથી જોઈએ છે એટલે જ ઇન્ક્વાયરી આપી છે અને આજે અમે આ બાબતે કાર્યવાહી કરવાની આખી જે પ્રોસિજર ચાલુ કરી છે એ ગંભીરતાને ધ્યાને રાખીને જ કરીએ છીએ. પોલીસ જે દોષિત સાબિત થાય તો શું એક્શન લેવામાં આવશે? એ જે પ્રમાણેની ઇન્ક્વાયરીનો રિપોર્ટ આવશે એ પ્રમાણે એક્શન.